શ્રી ગુસાઈજી एक बार दमला जी ने पूछे छे कि दमला जी आप श्री वल्लभ को का करी के जानो हो। अपना ने कोई प्रश्न पूछे कि श्री वल्लभ ने आपणे शू करीने जाणीए छे, तो आपणे बधा अलग अलग भाव थी अलग अलग रूप थी श्री वल्लभ ने जाणीए छे, समझीए छे। श्री दमला जी ने एज प्रकार थी श्री गोसाई जी पूछ्યું कि आप वल्लभ को कहा करी के जानो हो। तो दमला जी कहे कि मैं श्री वल्लभ को प्रभु से भी चढ़िया तो जानू हूं, प्रभु से भी चढ़िया तो मानू हूं। श्री गोसाई जी कहे कि प्रभु तो प्रभु हैं, तो उनसु भी श्रेष्ठ जानो। तो दमला जी कहे छे कि कृपानाथ दान बड़ो के दाता, दान मोटू है कि दाता मोटा है। जो आ त्रिलोकना नाथनु दान श्री वल्लभे न कर्યું હોત તો પછી એ પ્રભુની પ્રાપ્તિ આપણાને ક્યાંથી થઈ હોત। તો દાન આપનાર કોણ છે? તો દાન આપનાર શ્રી વલ્લભ છે। દાન શું છે? તો દાન શ્રી પ્રભુ છે। તો જેમને અમારો પરિચય, જેમનો આ જીવનું મિલન પ્રભુ સુધી કરાવ્યો છે એવા મહાપ્રભુ સૌથી મોટા છે, સૌથી શ્રેષ્ઠ છે। અને એવા ગુરુ અમારા શ્રી વલ્લભ છે। અને એવા ગુરુની જો પ્રાપ્તિ જીવને કરવી હોય, એવા ગુરુના શરણમાં જવું હોય તો કેવી રીતના જઈ શકે છે? तो खूब सुंदर पद कवि लखे छे कि ऐसी कौन करे गुरु बिन, ऐसी कौन करे, ऐसी कौन करे गुरु बिन, ऐसी कौन करे, ऐसी कौन करे गुरु बिन, ऐसी कौन करे। माला तिलक मनोहर भानो, माला तिलक मनोहर भानो, ले सिर छत्र धर गुरु बिना, ऐसी कौन करे। भव सागर दे बूढ़त राखे, भव सागर दे बूढ़त राखे, दीपक हाथ धरे। सूर्य श्याम गुरु ऐसो समरण, सूर्य श्याम ऐसो समरत, छिन मेले उधर गुरु बिना, ऐसी कौन करे, ऐसी कौन करे गुरु बिना, ऐसी कौन, ऐसी कौन, ऐसी कौन करे। ऐसी कौन करे गुरु बिन, ऐसी कौन करे। माला तिलक मनोहर वानी, ले सिर छत्र धरे गुरु बिन, ऐसी कौन करे। जो जीवन में गुरु न होय तो પછી જીવ ક્યાં જઈને અટકે? આ સંસાર રૂપી સમુદ્રમાં ક્યાંક ભટકતો હોય, પણ જો જીવનમાં ગુરુ મળી જાય તો પછી જીવને ઉચિત દિશા મળી જાય છે। જોતે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની મારન લીલા હોતી જૂની। જો શ્રી વલ્લભનું પ્રાગટ્ય આ ભૂતલ પર ન થયું હોત તો પછી આપણાને ગુરુ કોણ મળત? આવા ગુરુ કોણ મળત?
અને જ્યારે એવા ગુરુ શ્રી વલ્લભ રૂપી આપણાને પ્રાપ્ત થયા છે, અલગ અલગ રૂપે શ્રી વલ્લભના આ દિવ્ય સ્વરૂપને આપણે જોઈએ છે. કોઈ શ્રી વલ્લભને ગુરુ રૂપે જુએ છે, કોઈ શ્રી વલ્લભને જગત ગુરુ રૂપે જુએ છે. जैसी रही भावना जैसी प्रभु मूर्त તેને દેખી વૈસી. જે પ્રકારથી જીવની ભાવના, જે પ્રકારથી જીવ શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શક્યો છે, જે પ્રકારથી શ્રી વલ્લભની કૃપા એ જીવ પર થઈ છે, એ પ્રકારથી એ જીવ શ્રી વલ્લભને જાણી શક્યું છે. આપણે માનીએ છીએ કે આપણે ગુરુ બનાવીએ છીએ, કે આ ગુરુ મને બનાવવા છે, શ્રી વલ્લભના શરણે જવું છે. આપણાને લાગે છે કે આપણે ચૂઝ કર્યું છે કે આપણે કયા ગુરુ બનાવવા, પણ ગુરુ ક્યારે પણ આપણે બનાવી નથી શકતા. ગુરુ સિલેક્ટ કરે છે કે આ મારો શિષ્ય થશે, ત્યારે જ આપણે એ ગુરુની શરણમાં જઈ શકીએ છીએ. આપણે ગુરુના શરણમાં જઈએ ને મહાપ્રભુજી કહી જાય કે ના, તું ના જોડાવતો, તું ના આવતો મારા શરણમાં. શ્રી મહાપ્રભુજી તો પ્રત્યેક જીવને શરણે લીધા છે. જે જીવના હૃદયમાં ભગવદ ભાવ છે, જે જીવના હૃદયમાં પુષ્ટિ ભાવ છે, એ બધા જીવોને શ્રી મહાપ્રભુજીએ શરણે લીધા છે. તો અલગ અલગ ભાવથી કોઈ જગતગુરુ રૂપે શ્રી મહાપ્રભુજીને જુએ છે, કોઈ વિચારક રૂપે મહાપ્રભુજીને જુએ છે, કોઈ પોતાના સર્વસ્વ ઈષ્ટ આરાધ્ય રૂપે જુએ છે. જે પ્રકારથી સૂરદાસજી કે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, એટલો દ્રઢ વિશ્વાસ શ્રી વલ્લભના ચરણોમાં કે શ્રી વલ્લભ સિવાય બીજું કોઈ આ સંસારમાં નથી. શ્રી મહાપ્રભુજીના શરણોમાં કેટલા કેટલા વૈષ્ણવો છે કે જેમને પ્રભુ નથી પધરાવ્યા, પણ મહાપ્રભુને જ પ્રભુ માની અને હંમેશા એમના સાથે જ રહ્યા છે, અને આપને જ સર્વસ્વ માની અને સદાકાલ આપની જ સેવા કરી છે. તો જે ઈષ્ટ રૂપે ગુરુને જુએ છે, કોઈ ગુરુ રૂપે શ્રી વલ્લભને જુએ છે. જે પ્રકારથી અલગ અલગ વલ્લભકુલ બાળકો ભૂતલ પર બિરાજે છે, કોણ બ્રહ્મ સંબંધ આપે છે? થોડા વર્ષોથી આ ઘરના સેવક છે, બીજા ઘરના સેવક છે, આ અમારા વૈષ્ણવ છે, આ એ ઘરના વૈષ્ણવ છે, અમે તો ત્યાં જઈએ, અમે તો ત્યાંના વૈષ્ણવો, એવી બધી ચર્ચાઓ ઘણી ચાલતી હોય છે. પણ આપણા મૂળભૂત રીતે ગુરુ કોણ? જે પણ વલ્લભકુલ બાળકો બિરાજે છે આ ભૂતલ પર, એ બધા જ વલ્લભકુલ બાળકો જગતગુરુ શ્રી મહાપ્રભુજીના વંશજો છે. અને વંશજોના રૂપે જો વલ્લભકુલ બાળકોને બ્રહ્મ સંબંધ આપવું હોય તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લેવું પડે છે. તો જ્યારે એ અધિકાર પ્રાપ્ત નથી, જો અમને બ્રહ્મ સંબંધ લેવું પડે તો આપનાર કોણ છે? તો આપનાર કોઈ બીજું છે. તો છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ રૂપે તો આપ બિરાજે છે, બધા જ વલ્લભકુલ બાળકો બિરાજે છે, પણ બધા જ બાળકોને પણ બ્રહ્મ સંબંધ લેવું પડે છે. તો જેટલા પણ બાળકો ભૂતન પર બિરાજે છે એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે આપને બ્રહ્મ સંબંધ દીક્ષા મળે છે ત્યારે આપનું બ્રહ્મ સાથે સંબંધ વલ્લભ કરાવે છે. અને જ્યારે વલ્લભ રૂપે આપ વલ્લભકુલ બાળકોને જુઓ છો, કોઈ પણ બાળકો પાસે આપ જાઓ છો, આપ અલૌકિક ઈચ્છા લઈને આવ્યા કે આ મનોરથ કરાવવો છે, લૌકિક કામનાઓ લઈને આવ્યા કે આ ઈચ્છા છે, આપની કૃપાથી પૂર્તિ થઈ જાય, પણ ઇન્ડિવિજ્યુઅલ રૂપે એ બલ ક્યાંથી આવી રહ્યું છે? તો એ બલ શ્રી વલ્લભની કૃપાથી આવી રહ્યું છે. આપ જો ઇન્ડિવિજ્યુઅલ સ્વરૂપ જોઈને અને બાળકો પાસે જતા હશો
તો સમર્થ પ્રમાણે આપનું કાર્ય પ્રભુ કૃપાથી સિદ્ધ થશે. પણ આપ વલ્લભ સ્વરૂપ જોઈને જો વલ્લભ કુલ પાસે જશો તો શ્રી વલ્લભની કૃપા અવિરત કાળ સુધી આપ પર વરસશે. તો કયા રૂપે આપ વલ્લભ કુલ પાસે જાઓ છો એ મહત્વનું છે. તો ગુરુ રૂપે જ્યારે આપ વલ્લભને જોઈ રહ્યા છો, બીજું ઈષ્ટ અને ગુરુ બંનેના સ્વરૂપે આપ જ્યારે વલ્લભને જુઓ છો, અને સ્વામી સ્વરૂપે જ્યારે આપ વલ્લભને જુઓ છો, સ્ત્રી ગુણ ભાવાત્મક રૂપે જ્યારે આપ વલ્લભને જુઓ છો, ત્યારે આપને અંદર બિરાજમાન સ્વામી ભાવ, સ્ત્રી ભાવનું આપ સ્મરણ કરીને જે ઠાકોરજી સાથે નિત્ય બિરાજમાન છે એ ભાવને આપ શ્રી વલ્લભમાં જુઓ છો. તો અલગ અલગ ભાવથી આપણે શ્રી વલ્લભના સ્વરૂપને જોઈ રહ્યા છે.